વડોદરામાં પેટા ચૂંટણીમાં ભાજપે ધર્મેન્દ્રસિંહને ટિકિટ ફાળવી છે। ધર્મેન્દ્રસિંહ મુદ્દે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું છે એક મોટું નિવેદન। ભાજપ એક વોશિંગ મશીન છે, આ પ્રકારની વાત મૂકી છે તેમણે। ભાજપના વોશિંગ મશીનમાં કૌભાંડી નેતાની છબી સ્વચ્છ થઈ જાય છે। સાંભળો તેમણે શું કીધું। વિલીકરણ કોંગ્રેસના લોકો વિલીકરણ ભાજપમાં થઈને છે એના માટે કે કરપ્શન કર્યું છે એટલે ભ્રષ્ટાચાર કર્યું છે એટલા માટે કોંગ્રેસમાં જાઓ એટલે ક્લીન સીટ તઈ જુઓ તો વોશિંગ મશીન છે, જેવી ખરડાયેલા હોય અને વોશિંગ મશીનમાં જાય એટલે શુદ્ધ થઈને આવી જાય। આ ભાજપની નીતિ છે। ભાજપ એક દાડે પસ્તાવશે આવા લોકોને લઈને। ભાજપને પસ્તાવા આવવાનો છે। જે દાડે નરેન્દ્ર મોદી રહ્યા નહીં તે દાડે ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી તકલીફ પડવાની। હું હવે અપક્ષ બી લડવાનો, આમ પાર્ટીમાં બી લડવાનો, બીજી પાર્ટી એનામાં બી લડવાનો અને કોંગ્રેસમાં બી લડવાનો। ભાજપ છોડીને કોઈ બી પાર્ટી આપશે એનામાં લડવાનો અને ભાજપ તો ભાજપે